અરે જુઓ, હું તમને મોકલી જ રહ્યો છું. હા, PDF કરું છું. તમે એકવાર ચેક કરી લો, પછી કંઈ ભૂલ ના રહી જાય તો હજી પણ સુધારીને આવું. હા, સારું, ચાલો. આદિ, હા. કઈ ટેન્શનમાં છો કેમ હજુ ઓફિસે નથી ગયા અને બહાર બેઠા છો? અરે કઈ ટેન્શનમાં નથી. હા, બસ થોડું કામ હતું ને એટલા માટે અહીંયા બેઠો હતો. આ કામ પતાવીને ઓફિસે જ જાઉં છું. તો પતી ગયું કામ? હા, બસ પતાવીને જાવ જ છું ઓફિસે. સારું. હા. મીરા, હમ. મને હંમેશા એક વાતની ચિંતા રહે છે. તમને અને ચિંતા? ખરેખર? કઈ વાત નહીં. અરે યાર, આ તું વિચાર કર ને કે સાગરને હવે સમજવું જોઈએ, જાણવું જોઈએ કે ઘરની પરિસ્થિતિ પ્રમાણે એણે પણ પોતાની ફરજ નિભાવવી જોઈએ. હા, કાલ સવારે કંઈ કામે ચડી જાય ને તો એના માટે આપણે માગું ગોતી શકીએ. હા, અને એનું થઈ જાય તો આપણે દામિનીનું પણ ગોઠવી નાખીએ. દામિની માટે તો ઘણા બધા માગા આવે છે, પણ જ્યાં સુધી સાગરનું ન થાય ત્યાં સુધી આપણે થોડી કરી શકવાના છીએ. એ જ ને, આ એમની હરકતો જ સમજમાં નથી આવતી. આજે બિઝનેસ કરવો છે, બીજા દિવસે બીજું કાંઈ કરવું છે, ત્રીજા દિવસે ત્રીજું કાંઈ કરવું છે. એકવાર સેટ થઈ જાય ને તો ખબર પડે કે આપણે પણ શું કરવું છે હવે. એ જ તો વાંધો છે કે એની ખબર નથી પડતી કે એને કરવું શું છે. હા, કા કહી દે તો ખબર પડે કે મારે કોઈ કામ નથી કરવું, નોકરી નથી કરવી, ધંધો કરવો છે. તો ધંધા માટે થઈને પણ કંઈ આઈડિયા તો હોવો જોઈએ ને, કંઈ વિચારેલું હોવું જોઈએ કે હું શું કરું. હા, પણ જો આ ચિંતા કરીએ કોઈ ફાયદો નહીં થાય આદિ. એ તો જેવા છે એવા જ રહેવાના છે. પણ એના હિસાબે તમે તમારું મગજ શું કામ ખરાબ કરો છો? અરે મમ્મી ચિંતા કર્યા કરે છે. જ્યારે જુઓ ત્યારે મમ્મી એની જ વાત લઈને આવે છે કે તું ધ્યાન નથી આપતો. અરે તું સાગર માટે કઈ નોકરી ગોત, પણ સાગરે નોકરી કરવી જ નથી તો નોકરી ગોતીને ફાયદો શું છે? હા, સાચી વાત છે. હું સમજુ છું તમારા બધાની વાતોને, પણ શું થાય? હું તો કંઈ બોલી ના શકું ને. અને ક્યારેક જો હું મોઢું ખોલીશ ને તો મારા અને સાગરભાઈના સંબંધો સાવ બગડી જશે, હર હંમેશ માટે. એવું બિલકુલ ના કરતી. હા, એને ખોટું લાગે એવી રીતે ના કોઈ વાત કરવાની હોય, એને સમજાવવાનો હોય. અને રહી વાત તો મને પણ એ ગમતું નથી કે મારા ભાઈ વિશે કોઈ વાત કરે. તમારો ભાઈ કોઈ મારો દુશ્મન નથી, પણ જે કરવું પડતું હોય ને એ કરવું પડે. સમાજમાં રહીએ છીએ આપણે લોકો. અને ઠીક છે, તમારા ભાઈ વિશે કોઈ વાત કરે એ તમને ગમતું જ ન હોય તો હવે હું કંઈ નહીં બોલું. બસ. બોલવાની વાત નથી મીરા, તું સમજે છે, પણ હવે એ પણ મોટો થઈ ગયો છે. આપણે એને કંઈ કહેશું તો આપણી વાતને ઊંધી લઈ શકે, ગુસ્સો કરી શકે. અને આ ઉંમર જ એવી હોય છે કે કોઈની વાત એને સાચી ન લાગે, પોતાની વાત જ પોતે જાણતો હોય છે. હાશ, ચા તો બની ગઈ. ફટાફટ ભાખરીની તૈયારી કરું. અરે મમ્મી, તમે? મીરા બહુ શું કરો છો? કંઈ નહીં, ચા બની ગઈ છે, ભાખરી બનાવું છું. તમારે બીજું કંઈ ખાવું છે? ના, મારે કંઈ જ બીજું નથી ખાવું. આ ભાખરી બનાવે છે ને એ ચાલશે, પણ આ રસોડામાં તું એકલી એકલી કામ કરે એના કરતાં મને એમ થયું કે લાવ હું મારી વહુને મદદ કરવા જાઉં. હા મમ્મીજી, હું પણ વિચારતી હતી કે દામિની બેન કેમ હજુ નથી આવ્યા. તબિયત ખરાબ છે, કંઈ વાંધો છે એમને? બેટા જો ને, એકદમ મૂડલેસ કરીને બેઠી છે. જો મમ્મીજી, એમની તબિયત ખરાબ હોય, મૂડ ખરાબ હોય કે કામ ન કરવું હોય ને તો ઇટ્સ ઓકે, પણ એમાં રૂમમાં શું કામ બેસી રહેવું જોઈએ? એમને કોઈ બહાર આવે, આપણી સાથે વાતચીત તો કરે ને. કામ બધું હું કરી લઈશ. મેં એની સાથે વાત કરી લીધી છે, પણ મને એવું નથી લાગતું કે હા જે વાતને લઈને અપસેટ થઈને બેઠી છે ને એ મૂડમાં આવે કાંઈ. મમ્મીજી, એવી તો શું વાત છે? તમે કાંઈ બોલ્યા છો? આદિ કાંઈ બોલ્યા છે? મેં કાંઈ નથી કીધું. અને આદિ શું કહેવાનું? આદિ તો મારો દીકરો સમજદાર છે, પણ આ સાગરની જ માથાકૂટ હોય રોજની. હા હા, એ તો આપણે વર્ષોથી ચાલતું આવે છે ને વર્ષો સુધી ચાલતું રહેશે. તો હવે એમની શું માથાકૂટ છે એ કહેશું? કંઈ બોલ્યા છે? હા, આ એક જીદ લઈને પાછો બેઠો છે કે એને વિદેશ જવું છે. હું એમ કહું છું કે સાગર જો વિદેશ જશે તો પછી આ તને ખબર છે ને કે વિદેશ જવાના રૂપિયા કેટલા થાય? હું એ જ કહું છું, આ સાગરભાઈ સમજતા કેમ નથી કે વિદેશ જવા માટે ડિગ્રીની સાથે સાથે રૂપિયા પણ જોઈએ છે. કઈ રમત થોડી છે કે 10-20 રૂપિયા લઈને ગયા અને પાછા આવી ગયા. અરે આખા જીવનની મૂડી લોકો એમાં નાખે ને ત્યારે એમના દીકરો કે દીકરી વિદેશ જતા હોય છે. પણ આ સાગરને કોણ સમજાવે બેટા?
આ સમજાઈને થાકી ગઈ છું. સાચું કહું ને તો આ ફોનમાં જોઈને શીખે છે, સોશિયલ મીડિયામાં જોવે ને કે ફોરેનમાં તો આમ જીવન જીવવાનું છે, ફોરેનમાં આટલી ફેસિલિટીઝ છે, પણ ફોરેનમાં જે લોકો દુઃખી થાય છે એ ક્યારે જોયું છે? તું જાણે, હું જાણું, આખું દુનિયા જાણે છે, પણ કોઈ સમજે છે નહીં ને, કોઈ એ નથી સમજતું કે ગામ હોય ને તો ઉકરડો તો હોય જ, ગામ ફેશનેબલ હોય કે પછી સાદું સીધું હોય, સમજવાની કોશિશ નથી કરતા. અરે ત્યાં પણ લોકો છે જે 4 વ્હીલમાં રહી છે, જે રોડ ઉપર ટેન્ટ નાખીને રહી છે, ટેન્ટની છોડો રસ્તા પર સૂઈ જાય છે. દુઃખ તો બધેય છે, એવું નથી કે વિદેશ ગયા તો બસ રાજા બની ગયા. પણ મીરા, આપણા ગુસ્સા કરવાથી શું થવાનું હતું? હા, કાંઈક ને કાંઈક વાત નવી નવી આવ્યા જ કરે રોજ. પણ આ સાગરને જે આ પરદેશનું ભૂત જે સવાર થયું છે ને, એને ભૂલાડો બહુ અઘરું છે. અને જો એના પાછળ બધા રૂપિયા નાખશો તો આ દામિનીના લગ્ન જે વિચાર્યા છે એવા નહીં થાય આપણાથી, અને એનું બધું ભેગું કરેલું બધું આ પરદેશ જવાના રૂપિયામાં જતું રહેશે. હા, તમારી વાત પણ ખોટી નથી, એકદમ સાચી વાત છે તમારી. પણ હવે શું કરીએ એ નથી સમજાતું મમ્મીજી મને. જો આ સાગરભાઈ જે કરે છે તો ખોટું જ કરે છે. કઈ બેનના ઘરેણા વેચીને વિદેશ ન જવાય. એકવાર તો લગ્ન કરવા છે, એકવાર તો ખર્ચો કરવો છે આપણે. અને આમે આ 100 બ્રાહ્મણને એક ભાણે જ દીકરીનું ખાઈને ક્યાં છૂટશે? જો મીરાબો, આવી સાગરમાં સમજણ હોત ને તો ક્યારેય આ થોડા થોડા દિવસે જે ભૂત સવાર છે પરદેશનું એવું ક્યારેય ન થાત. પણ એના મિત્રો તો પરદેશ કોઈ નથી, તો એ ખબર નથી પડતી કે આને કોણ શીખવાડે છે પરદેશ જવાનું. કદાચ ને અત્યારે કોઈ નવા મિત્રો બન્યા હોય અને આ સાગરને વારંવાર એકને એક વાત કાનમાં નાખતા હોય કે તારે પરદેશ જવું છે, કમાશે સારું અને રૂપિયા પણ સારા આવશે, અને કદાચ ને એના કારણે સાગર જીત કરતો હોય. એક કામ કર ને, તું આદિત્યને વાત કરીશ તો આદિત્ય સાગરને સમજાવશે. હા મમ્મી, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હું આદિ સાથે વાત કરી લઈશ, અને એવું લાગશે ને તો સાગરભાઈને પણ સમજાવીશ. પણ હા, દામિનીનું અત્યારે મૂડ ખરાબ છે એનું શું? હા, જો એને છો. કોણ સમજાવે? હું છું ને, હમણાં જ તે થોડી વારમાં સમજાવી લઈશ. સારું, હવે તું એ કામ ચાલુ કર, હું આ કામ ચાલુ કરું. ઠીક છે. સારું બેટા. સાગર, સાગર, હા ભાઈ. બહાર જાય છે? હા, થોડું કામ હતું તો બહાર જાઉં છું. હા, તું જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો ને, કેમ થયું? હા, દઈ આવ્યો. સાચું બોલે છે? કેમ નથી વિશ્વાસ મારી ઉપર તમને? ના, વિશ્વાસ તો છે મને તારા પર, પણ તને પૂછી રહ્યો છું, પૂછી પણ ના શકું. હા, તો મેં જવાબ આપ્યો ને ભાઈ કે હું જઈ આવ્યો અને ઇન્ટરવ્યુ પણ સારું રહ્યું. તો નોકરી મળી જાય ને? ક્યારથી જાય છે નોકરી પર? જો ભાઈ, તમે કીધું હતું ને એ માટે ઇન્ટરવ્યુ દેવા માટે ગયો હતો. ટાઈમ પાસ કરે છે તું? અમે કહીએ છીએ એટલા માટે તું જાય છે ઇન્ટરવ્યૂ આપવા માટે, કે તારે નોકરી કરવી છે એટલા માટે જાય છે? મારે છે ને અહીંયા નોકરી કરવી જ નથી. ખબર પડી ગઈ મને, મમ્મીએ બધી જ વાત કરી. ફરી પાછું તને આ વિદેશ જવાનું ભૂત ચડ્યું છે? કોઈ ભૂત ચડ્યું નથી. વિઝા માટે અપ્લાય શું કામ કરે છે? હા, તે કરે જ ને, કારણ કે મારું ભવિષ્ય ત્યાં છે, અહીંયા નથી. ખોટો છે તું. અહીંયા રહીને મારે મારા ભવિષ્યને રોંદવું નથી. અમે તારા ભવિષ્યની ચિંતા કરીને તો બેઠા છીએ. હા, તારા માટે મમ્મી ચિંતા કરે છે, હું ચિંતા કરું છું, મીરા ચિંતા કરે હા, છે. તો શું ચિંતા કરી લીધી તમે? પણ મારે છે ને અહીંયા નોકરી નથી કરવી. એક તો મહેનત કરવી પૂરી, અને જો એની મતમાં પૂરતું વેતન ના મળે તો ખોટી મહેનત શું કામ કરવી જોઈએ અહીંયા મારે? મહેનત કરવાની શરૂઆત તો કર. હા, વળતરની વાત પછી રહી. મહેનત સારી રીતે કરીશ ને તો તને અહીંયા પણ બધું જ મળી જશે જે તું ત્યાં ગોતવા જાય છે. જો ભાઈ, તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે અહીંયા કરતા ત્યાં વેતન પણ સારું છે અને આપણું ભવિષ્ય પણ વધારે સારું છે. ત્યાં અમે છીએ, પરિવાર તારો અહીંયા છે, અને અમે તને અમારાથી દૂર કરવા નથી માંગતા, એટલા માટે કહીએ છીએ. મમ્મી તને એની પાસે રાખવા માંગે છે, અને હું પણ એવું જ ઈચ્છું છું કે તું અહીંયા જ રહે. પણ ભાઈ, હું તમારાથી દૂર રહીશ એ વાત સાચી છે, પણ તમને વધારે સપોર્ટ કરી શકીશ. આ તમારે છે ને હું કહું ત્યાં સુધી તો કામ જ નહીં કરવું પડે. કામની વાત કરે છે? હા,
મને કામ કરવાથી કંઈ વાંધો નથી, મારે જલ્દી નિવૃત્ત નથી થઈ જવું, પણ તારા માટે જલ્દી છોકરી ગોતવી છે, લગ્ન કરાવવા છે. આ તારો પ્રસંગ પતાવીને તરત બેનને પણ વળાવવાની છે. જરાક વિચાર કર, તું એનાથી મોટો છો એટલા માટે અમે તારી વાત કોઈ જગ્યાએ ચલાવી નથી શકતા કે તું રખડે છે. આ સમાજ, કુટુંબ, પરિવાર બધી જગ્યાએ વાતો થાય છે તારી કે આ ભણી ગણીને આવડો મોટો થઈ ગયો પણ હજી કંઈ કામ તો કરતો નથી. મને રખડવાનો કોઈ શોખ નથી થતો ભાઈ, પણ તમે જે મારે કરવું છે એ કરવા નથી દેતા તો હું શું કરું? મને નથી મજા આવતી અહીંયા નોકરી કરવાની. ભાઈ જો મને ખાલી 2 લાખ રૂપિયા આપી દો એટલે મારા વિઝા કમ્પ્લીટ થઈ જાય અને હું જતો રહું. કેટલા? 2 લાખ. કાંડો થઈ ગયો છે? હા, તને 1 રૂપિયો પણ નહીં આપું. તને હું અહીંયાથી જવા નથી દેવા. તારે જે કંઈ પણ કામ કરવું હોય અહીંયા જ કરજે. સમજાઈ ગયું, મને બધું જ સમજાઈ ગયું ભાઈ. કારણ કે જો હું અહીંયાથી વિદેશ જતો રહીશ અને સેટલ થઈ જઈશ તો તમને નહીં ગમે ને, કારણ કે તમારા કરતાં હું આગળ થઈ જઈશ. આ દરેક ગામમાં વાતને અને- ઊંધી નહીં લે. હા, ગામમાં અને 5 લોકોમાં હું વધારે પૂછાવા લાગીશ, એટલા માટે તમારે આ કરવા નથી દેવો. મને એટલે તો ઈર્ષા તમે આ થાય કરો છે. છો. હા, ઈર્ષ્યા ઈર્ષ્યા જ થાય છે તમને ભાઈ. શરમ આવી જોઈએ તને. હંમેશા તારા માટે સારું વિચારી રહ્યો છું, સારું કરવાની કોશિશ કરું છું અને તું આને ઈર્ષાનું નામ આપે છે. જો તમે હકીકતમાં મારી માટે સારું વિચારતા હોત ને સારું કરવા માંગતા હોત ને તો તમે મને અત્યારે 2 લાખ રૂપિયા આપી દીધા હોત અને સામેથી કીધું હોત હોવા જોઈએ કે ને જા મારી ભાઈ. પાસે. નથી પૈસા મારી પાસે, અને હોત ને તો પણ ના આપત. બસ આ સાંભળવું હતું ને તારે? સાંભળી લીધું? 1 રૂપિયો પણ નહીં આપું. તો તું તારા વિઝાની અપ્લાય કોઈ પણ જગ્યાએ નહીં કરે. તને હું કોઈ જગ્યાએ જવા નહીં દઉં. તારો પાસપોર્ટ મારા હાથમાં આવી ગયો ને તો સમજી લેજે કે ફાડી નાખીશું. તમારે જે કરવું હોય તે કરો, બાકી હું વિદેશ જઈને રહીશ એટલે રહીશ. સાગર, તું જીદ નહીં કર. મમ્મી પણ ચિંતા કરે છે. ઘરમાં બધા ચિંતા કરે એવું શું કામ ઊભું કરે છે? અત્યાર સુધી જીદ નહોતો કરતો, અત્યાર સુધી બધાને રિક્વેસ્ટ કરતો હતો, પણ ભાઈ તમે પણ સાંભળી લો, હવે તો મારી જીદ છે અને જ્યાં સુધી હું મારી જીદ નહીં પૂરી કરું ને ત્યાં સુધી હું શાંતિથી બેસવાનો નથી. ગમે એમ તોય હું તમારો ભાઈ છું. હું તારો ભાઈ છું, જોઈ લઉં છું.